શહેરના ભાયલી ગામ ગોકલપુરા રાયપુરા ખાતે તંત્ર દ્વારા જમીન સંપાદન કર્યા વિના 75 મીટરનો રિંગ રોડ પસાર કર્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ફાઇનલ પ્લોટના પોઝેશનની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। લોકસભાના ચૂંટણીની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ વડોદરામાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો જ બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી, જે બાદ હવે ખેડૂતો પણ મેદાનમાં આવી ગયા છે। વાત કરીએ ભાયલી ગામની તો ત્યાં ખેડૂતોએ પણ વહીવટી તંત્ર સામે આક્ષેપ કરી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ભાયલીના ગોકલપુરા રાયપુર ખાતે 75 મીટરનો રિંગ રોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાસ કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોના ખેતર અને ફાઇનલ પ્લોટ કપાય છે। ત્યારે મંગળવારે ખેડૂતોએ અને પૂર્વ સરપંચે ભેગા મળી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે આ મામલે તેમને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ નિર્ણય લેવાયો છે। અધિકારીઓ પણ યોગ્ય જવાબ નથી આપતા। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ભાઈ પટેલ, ગામ ભાયલી। હવે અમારા ભાયલીની અંદર 24 બી ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર 75 મીટરનો રિંગ રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ। બસ એ જ મારી નમ્ર વિનંતી છે। માય વેપન્સ આર ટ્રુથ એન્ડ નન વાયોલન્સ। અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેસી જઈશું અમારા કુટુંબ સાથે, અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે। બસ એ જ। કશું આપીને રહ્યા નથી। એમની જોહુકોમીથી એ લોકો એમ કહે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે, તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો। આની રજૂઆત તમે કેટલી વખત કરી? આની રજૂઆત અમને 6 દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે। દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે। આજે કેવી રીતે વિરોધ કરી રહ્યા છો? આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ, આગળ પડઘો પાડીએ, ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે। આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। મધુભાઈ પટેલ।